સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ અને હોટેલ માથેરાન। બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારમાં સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે। તમામ જ્ઞાતિજનોને મારા જય શ્રી કૃષ્ણ। હું જગત દેવ્યાની બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારમાં આપણા સમાજના સમાચારો સાથે તો ચાલો જોઈએ। શરૂઆત કરીએ સમાચારની। સમગ્ર બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ એકત્રીકરણ અંગેની અમદાવાદ ખાતે જ્ઞાતિ ઉત્થાન અને એકત્રીકરણ માટેની મીટિંગ યોજાઈ। અમદાવાદ તારીખ 28/7/2024 ને રવિવારે સવારે 11 કલાકે મહંત બળદેવગીરી કોમ્યુનિટી હોલ ચાણક્યપુરી અમદાવાદ ખાતે સમગ્ર બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના ઉત્થાન વિકાસ એકતા બાબતે મીટિંગ મળી। આ મીટિંગનું આયોજન વિરમગામના વતની આપણા સમાજની જ્ઞાતિ ભાવના જેઓને વારસાગતમાં પ્રાપ્ત થયા છે તેવા શ્રી હરીશભાઈ મચ્છર દ્વારા કરવામાં આવ્યું હતું। આ મીટિંગમાં જે શહેરમાં આપણી જ્ઞાતિની સંખ્યા મોટા પ્રમાણમાં છે ત્યાંના જ્ઞાતિ ભાવના ધરાવતા કાર્યકર્તાઓને અપેક્ષિત રાખવામાં આવ્યા હતા। આ ચિંતન બેઠકમાં 24થી વધારે શહેરના 52 ચિંતકો હાજર રહ્યા હતા। વરસાદી વાતાવરણને લીધે અસરગ્રસ્ત વિસ્તારમાંથી જે ચિંતક હાજર રહી શક્યા ન હતા તેઓએ પણ સંગઠન બાબત ફોન પર વિચાર વિમર્શ કરે। બેઠકની શરૂઆત સુરતના શ્રી કરણભાઈ ઠાકુર અને ભાવનગરના શ્રી યોગેશભાઈ જગર દ્વારા કરવામાં આવેલ। ચિંતન બેઠક બાબત પૂર્વ ભૂમિકા બાંધવામાં આવેલ અને સર્વ ઉપસ્થિત ચિંતકોને પોતાનો પરિચય તેમજ સ્થાનિક તથા કાર્ય જણાવવામાં આવેલ। શ્રી હરીશભાઈ મચ્છર કે જેઓએ સહવૈચારિક સાથીઓ સાથે મળી જ્ઞાતિ એકીકરણ અથવા એકત્રીકરણના મૂળ મુદ્દા અને સાથે સમાજ ઉત્કર્ષ બ્રહ્મક્ષત્રિય સમાજની આગવી ઓળખ જેવા અન્ય મુદ્દાઓ પર ચિંતન માટે આ ચિંતન બેઠકનું આયોજન કરેલ। તેઓએ ઉપસ્થિત ચિંતકોનું સ્વાગતની સાથે ચિંતક બેઠકનો હેતુ અને ધ્યેય બાબત પોતાનો વિચારો જણાવેલ। વધુમાં તેઓએ કહેલ કે બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના સ્થાનિક સંસ્થાઓના વિકાસ તેમજ જ્ઞાતિના સર્વાંગી ઉત્થાન વિકાસ હેતુ સંગઠિત થવું આવશ્યક ખૂબ જ જરૂરી થઈ રહ્યું છે। સમાજ સતત પ્રગતિશીલ થાય તેમજ જીવન પ્રક્રિયા પણ નિરંતર ગતિશીલ છે। સમાજ જો સતત શીખવાની પ્રક્રિયામાં સામેલ રહે તો તે અગ્રેસર બની શકે છે। મોટા લક્ષ્ય સુધી પહોંચવા માટે પહેલા ટૂંકા લક્ષ્યને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવો પડે છે। શીખતા શીખતા થયેલી ભૂલોનું સમાધાન શોધવું જોઈએ જે આપણને અવરોધક બની આગળ વધતા અટકાવે છે। સમાજમાં સકારાત્મક લાવવા માટે પોતાની અંદર પરિવર્તનનું બીજ રોપણ કરવાની આવશ્યકતા છે જેથી આપણે સંકલ્પ શક્તિ દ્રઢ કરીએ। આ સંકલ્પ શક્તિનો યોગ્ય ઉપયોગ કરવાનું શીખીએ। વધુ આવતા અંકે જય હિંગળાજ। બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારના માધ્યમથી આપ સૌ સાથે જોડાઈ રહ્યો છું ત્યારે આપણે સૌ જાણીએ છીએ આપણા સમાજમાં અલગ અલગ તળ ચાલી રહ્યા છે। સોરઠિયા, ગુજરાતી, હાલાઈ, કચ્છી, મારવાડી અને દિવેચા। આ તળમાં દરેક ગામે ગામ સૌની રીતે ખૂબ સારા કાર્યો થઈ રહ્યા છે અને આ કાર્યોને કોઈ મોનિટરિંગ કરે એવી આપણી કોઈ સંસ્થા ખરી તો ના। આપણી કોઈ મહાપંચાયત કેવી કોઈ સંસ્થા નથી જે આ સમગ્ર બ્રહ્મક્ષત્રિય સમાજનું સંચાલન કરતી હોય। આવા જ એક આશયથી ગઈ 28 તારીખે અમદાવાદ ખાતે આપણા જ્ઞાતિના અગ્રણી કાર્યકર્તાઓ સાથે એક મિટિંગનું આયોજન કરેલું અને આગામી દિવસોમાં અને ખૂબ મોટા સ્વરૂપે નીચે સુધી લઈ જવું છે। આ એકત્રીકરણમાં એક મહાપંચાયત અથવા એક એવી સંસ્થા બને જે સમગ્ર તળને એક રાખીને જ્ઞાતિના નાનામાં નાના માણસને ફાયદો કેવી રીતે થાય તે બાબતે ચિંતા કરે। એવા કોઈ નિર્ણયો લેવાય કે જેથી એ નિર્ણયો આપણે છેક નીચે સુધી લઈ જઈએ અને જ્ઞાતિનો છેવાડામાં છેવાડેલો રહેલો વ્યક્તિ એનો લાભ લઈ શકે। એનો મતલબ એવો પણ નથી કે ગામે ગામ જે સંસ્થા ચાલે છે એ બંધ કરી દેવાની, ના, એ બંધ નથી કરવાની। સૌની રીતે જે કાર્ય કરી રહ્યા છે એ તો ચાલુ જ રહે, પણ આ સંસ્થા દ્વારા વિશેષ આયોજનો થાય અને એમાંથી વધુમાં વધુ બેનિફિટ આપણે જાહેર જીવનમાં સરકાર પાસેથી અથવા અન્ય સંસ્થાઓ સાથેથી કેવી રીતે મેળવી શકીએ અને આપણો છેવાડાનો જે જ્ઞાતિજન છે
એને વધુમાં વધુ લાભ કેવી રીતે થાય એવા પ્રયત્નો માટે થઈને આ આયોજન બેઠકનું હતું અને આગામી દિવસોમાં આ ખૂબ જ મોટા સ્વરૂપે આને લઈ જવાનો પ્રયાસ પણ કરીશું. એમાં આપ સૌનો સાથ સહકાર જરૂરી છે. મને આશા છે કે આ એકત્રીકરણમાં સમાજને એક કરવા માટે થઈને આપ ચોક્કસપણે મારી સાથે જોડાશો અને એમાં સહયોગ કરશો. આપ સૌને મારા વંદન. જય શ્રી રામ. જય હિન્દ. બાબરા ખાતે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે જ્ઞાતિ ભોજનનું આયોજન. બાબરા ખાતે તારીખ 5/8/2024 શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર. શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ બાબરાના છગનલાલ નાથાલાલ જોગી પરિવાર તરફથી જ્ઞાતિ સમૂહ ભોજનનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવેલું હતું. બાબરાના સર્વે જ્ઞાતિ બંધુઓ હર્ષોલ્લાસ અને આનંદ સાથે એ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. અહેવાલ દીપક પડિયા, બાબરા. બાબરા બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચ તરફથી અશુભાઈ જોગીનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવે છે. બોલ શ્રી ગિરિરાજ ધરણી જય. હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ.
આ સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ અને હોટેલ માથેરાન. બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારની વિશેષ રજૂઆત એટલે કે વિશિષ્ટ વ્યક્તિત્વની સાથે આપણે અનેક મુદ્દાઓ પર વાતો કરવાના છીએ, જેની અંદર વિશિષ્ટ વ્યક્તિત્વ, જ્ઞાતિ ગૌરવ તેમજ ઝીરોથી હીરો, સંઘર્ષથી સફળતા સુધી
તો આવા સંઘર્ષથી સફળતાને વરેલા મુંબઈના ખૂબ જ જાણીતું ફેશન આઇકોન તરીકેનું નામ એટલે અજય અરવિંદ ખત્રી. તો આપણે હવે પછીના અંકમાં તેમને મળવાના છીએ. તેમની વિશેષ વાતો, તેમના સંઘર્ષની વાતો, તેમની સફળતાની વાતો આપણે હવે પછીના અંકમાં માણીશું. વિરામ બાદ સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે. શ્રી બ્રહ્મક્ષત્રિય દેશાવર પંચ દ્વારા ઓસમ સંમેલન માતૃમાતાના સાનિધ્યમાં મેળાનું આગવું આમંત્રણ. સંવત 2080 નો આપણો મેળો યાને ઓસમ સંમેલન શ્રાવણ વદી અમાસથી ભાદરવા સુદ બીજ તારીખ 3/9/2024 થી તારીખ 5/9/2024 મંગળ બુધ ગુરુ એમ 3 દિવસ યોજાયેલ છે. આ અંગેના આગવા આમંત્રણની જાણ આપણા માસિકો બ્રહ્મક્ષત્રિય હિતેચ્છુ તથા બ્રહ્મક્ષત્રિય તેમજ આપણા બધા ગ્રુપમાં કરવામાં આવેલ છે, જેનાથી આપ માહિતગાર હશો જ. સમૂહ ભોજનના આયોજન અંગે આ વર્ષના મેળામાં અમાસ, એકમ તથા બીજ એમ 3 દિવસે સમૂહ ભોજનનું તમામ આયોજન આપણા કારોબારી સભ્ય શ્રી અશોકભાઈ વાઢેરના પિતાશ્રી શશિકાંત દુર્લભદાસ વાઢેર પરિવાર મહુવા તરફથી જાહેર કરવામાં આવેલ છે. આ પરિવાર તરફથી પણ વધુને વધુ આપણા પરિવારજનો આ સમૂહ ભોજનનો લાહવો લે તેવું સ્નેહ નિમંત્રણ દરેકને વોટ્સએપ મારફતે બધા ગ્રુપમાં મોકલાવવામાં આવેલ છે, જેનો લાહવો લેવા પધારવા હાર્દિક નિમંત્રણ. આપણા ભોજન ગૃહ બાંધકામમાં જે કાયદાકીય ગૂંચ છે તે ટૂંકા સમયમાં ઉકેલાઈ જવાની આશા છે. આથી ભોજન ગૃહ બાંધકામ આગળ ધપાવવા માટે આર્થિક સહયોગની જરૂરિયાત રહેશે. આથી આપણા તમામ શ્રેષ્ઠીઓ તથા દાતાશ્રીઓ તથા મેળો માણવા પધારતા આપણા તમામ સભ્યોએ ઉદાર હાથે દાનની સરવાણી વહેતી કરવા આગ્રહ ભરી વિનંતી છે. ખુશી ભેટ તથા જનોઈ ભેટ મા માતૃના દર્શનાર્થે પધારતા તથા મેળો માણવા આવતા પરિવારજનો ખુશી ભેટ તથા જનોઈ ભેટમાં યોગદાન આપી આપણા મેળાના આયોજનને સફળ બનાવવામાં સહભાગી થશો તેવી વિનંતી. એકમના દિવસે રાત્રે ડાયરાનું આયોજન. એકમના દિવસે રાત્રે અબાલ વૃદ્ધ સૌ કોઈ માણવા લાયક પ્રોગ્રામ એટલે ડાયરો. આનંદમય અને રસદાયક કાર્યક્રમને માણવા આપ સહુ અવશ્ય પધારશો તેવી વિનંતી. એકમના દિવસે સાધારણ સભા બાદ હવનની ઉછામણી કરવામાં આવશે. આથી જે પરિવારને હવનમાં બેસવાની ઈચ્છા હોય તેમણે હવનની ઉછામણીમાં અવશ્ય હાજરી આપી હવનની ઉછામણીમાં ભાગ લેવા આગ્રહભરી વિનંતી છે. આપણી સાધારણ સભા એકમના દિવસે સંવત 2080 ભાદરવા સુદ એકમ તથા 4/9/2024 ને બુધવારના રોજ સાંજના 5:30 કલાકે પંચની ઓફિસ પાસેના મેદાનમાં રાખવામાં આવશે, જેમાં દરેક કાર્યકર્તા તથા જ્ઞાતિજનોએ ખાસ હાજરી આપે તેવી વિનંતી છે.
સાધારણ સભા એજન્ડા, પ્રમુખશ્રી તથા મહેમાનોનું સ્ટેજ પર આગમન, સ્વાગત પ્રવચન, ગત વર્ષના હિસાબોનું વાંચન, ઓડિટ તથા ઇન્કમ ટેક્સના કામ અંગે વકીલશ્રીઓની નિમણૂક, હવનની ઉછામણી, ટ્રસ્ટીની ખાલી પડેલી જગ્યા પર નવા ટ્રસ્ટીની નિમણૂક, ટ્રસ્ટી મંડળની મિટિંગમાં ભલામણ અંગે ચર્ચા પ્રમુખ સ્થાનેથી રજૂ થાય તે વક્તવ્ય, આભાર દર્શન અને સમાપન. આ તમામ સઘળી વિગતો ધ્યાને લઈ આપણા તમામ આયોજનને લઈને આપનો તન મન ધનથી સહયોગ અને સહકાર આપી આપણા બધા આયોજનોને સંપૂર્ણપણે સફળ બનાવવા માટે મેળો માણવા તથા કુદરતના સાનિધ્યને માણવા, અનેકાનેક પરિવારજનોને મળવા અને નવા પરિચયો કેળવી પરિચયને પરિણામમાં પલટાવવા અવશ્ય પધારશો તેવી અભ્યર્થના સાથે આપના તમામ પ્રકારના સહયોગ અને સક્રિયતા સાથે સહભાગી બનશો તેવી અભિલાષા સાથે માતૃ માતા કી જય. અહેવાલ કીર્તિકુમાર ગંગારામ જોગી, મંત્રી શ્રી દેશાવર બ્રહ્મક્ષત્રિય પંચ. હવે જોઈએ આપણા સમાજના દુઃખદ સમાચાર. અભિમાન કહે છે કે હું જ મહત્વ ધરાવું છું, પણ અનુભવ જાણે છે કે એક ચપટી ધૂળ પણ અમૂલ્ય છે. આ વસત વિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમાં તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બતાવેલ નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચાર. આપણી વાત આપણા સુધી. નમસ્કાર.